लॉन्च कार्यक्रम राज्य के गृह मंत्री द्वारा सूरत शहर में आयोजित किया गया था। सूरत के पांडेसरा इलाके में क्राइम ब्रांच की पांडेसरा यूनिट का उद्घाटन गृह मंत्री ने शहर के विभिन्न इलाकों में पुलिस विभाग की विभिन्न शाखाओं और इकाइयों का उद्घाटन किया। आज वेसु पुलिस स्टेशन में एक पुलिस चौकी का भी उद्घाटन किया गया। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, एडिटर मुकेश पाटिल के साथ। सूरत शहरનો इच्छापुर પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ। સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય। આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે। આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે। આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડૉક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે। ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું। કયો વરઘોડો? એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ। એ લંગડાતા જ ચાલશે। આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે। સાહેબ, આપણા આજે 3 ઓપનિંગ થયું છે, તેની સામે પુના પોલીસ સ્ટેશન બધી જગ્યા કૌભાંડીઓ દ્વારા વેચી નાખવામાં આવી છે। પુના પોલીસ સ્ટેશનની જે જગ્યા છે ગૌચર જમીન બતાવીને વેચી નાખવામાં આવી છે। તપાસ કરો।